ડીજે વગાડી બંધારણનું ઉલ્લંઘન કરનાર મગનજી ઠાકોરને 1.51 લાખનો દંડ. સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય. આ છે બંધારણનો પાવર. સમાજના મોભીઓએ ભેગા થઈ બંધારણમાં સુધારા કર્યા અને દરેક લોકોએ તેનું પાલન કરવાનો નિર્દેશ થયો. બંધારણ તો બન્યું, પણ લોકો તેને ગંભીરતાથી લેતા નથી. કોરડા ગામના સરપંચના પ્રસંગમાં ડીજે વગાડી બંધારણનો ભંગ કરાયો હતો. પાટણ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા થતા હોવાનો મામલો સામે આવ્યો હતો. પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું હોવાના આક્ષેપ થયા હતા. કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજના બંધારણ મુજબ ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોર દ્વારા કરાયું હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમાજમાં ચર્ચા શરૂ થઈ હતી. આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનો આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા. એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી. પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે. બનાસકાંઠાના ડીસાના જાબડિયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણના ભંગને લઈને સમાજે આકરું વલણ અપનાવ્યું છે. ઠાકોર સમાજે બંધારણનું ભંગ કરવા બદલ 3 પરિવારોને 1 વર્ષ માટે સમાજની બહાર કરાયા હોવાનો આ બેઠકમાં નિર્ણય કરાયો છે. સમાજે નક્કી કરેલા બંધારણ મુજબ લગ્ન પ્રસંગે ડીજે પ્રથા પર પ્રતિબંધ હોવા છતાં ડીજેના ભારે ભરખમ ઘોંઘાટ સાથે વરઘોડો નીકળ્યો હતો. બેઠકમાં જેના ઘરે લગ્ન હતા તે લહેરાજી રતનજી ઠાકોર, કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને લોક કલાકાર અર્જુન વનાજી ઠાકોર એમાં 3 પરિવારોને 1 વર્ષ માટે સમાજ બહાર કરાયા હોવાનો આ બેઠકમાં નિર્ણય કરાયો છે. ઠાકોર સમાજના આગેવાનોએ આ ડીજેમાં જોડાયેલા ગાયકોને સોશિયલ મીડિયામાં અનફોલો કરવા અપીલ કરી છે. આ રીતે નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં ડીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ રીતે થશે? સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે. ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા મામલે સમાજે કડક પગલાં લઈ બંધારણ તોડનાર સામે કાર્યવાહી કરી છે. બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર, કેશાજી ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુવાજીએ કરી દીધી ભવિષ્યવાણી. કહું 2027ની વિધાનસભાની ચૂંટણી રહી આવ, જીતાડી દઈશ. કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું તમે બાપો ગોગા બાપો સાંભળ્યું. 2027ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ હજુ તો વાગ્યા નથી, ત્યાં તો ભુવાજી ભવિષ્યવાણી કરતા થઈ ગયા છે. થરાદના મારવાડી પટેલ માંગીલાલને લઈને આવ્યું વેણ. થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીએ વેણ આપી દીધું. 2027માં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો, જો 11,000 મતથી ન જીતાડું તો મને ગોગા મહારાજ ન કહેતા. માંગીલાલ પટેલ મારવાડી સમાજના આગેવાન અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. જો કે માંગીલાલ સાંસદ ગેનીબેન ઠાકોરના નજીકના મનાય છે અને સમાજમાં તેમની પકડ પણ મજબૂત છે. આવો ફરી સાંભળીએ ભુવાજીએ શું કહ્યું. કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું તમે બાપો ગોગા બાપો. આ મારો ગોગાનો વેણ છે, આ મારું વેણ છે ભાઈ. અરે આવો એ મેળા આગુ કો કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એંડાળે ડોવાના ખેડે આવે મારી પાવડી આવે અને 11,000 વોટ જીતાડો તો દુનિયામાં ગોગો બોલતો હતો આટોને. જય 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 તારી.
બાપુ ગોગા બાપુ. મોગીલાલ 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 નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને. જો કે ભુવાજીના વેણ આપવાવાળો વિડીયો વાયરલ થતાની સાથે જ ચર્ચાઓ તેજ બની ગઈ છે. માંગીલાલે ખુલાસો કરવો પડ્યો. તેમણે કહ્યું કે કાર્યક્રમમાં હાજર હતો પણ આગાહી વિશે ખ્યાલ નહોતો. પાર્ટી જીતે અને જ્ઞાતિગત સમીકરણ વાળાને પસંદ કરે. ગુલાબસિંહ રાજપૂત મારા સિનિયર છે. ગુલાબસિંહને ટિકિટ મળશે તો મદદ કરીશ. ભુવાજી જે હતા એમને આ વાત કહી એ લોકોની વચ્ચે બોલી રહ્યા હતા. મને ખબર નથી કે રેકોર્ડિંગ થાય છે કે બીજું થાય છે કે, પણ એ ભુવાજી બોલ્યા એ એમની મોજથી બોલ્યા, એમની શ્રદ્ધાનો વિષય છે, એમનો આસ્થાનો વિષય છે. પણ મારા માટે આ પહેલો અને નવો વિષય હતો. હું ના તો ભુવાજી પાસે ક્યારે ગયો છું, ન ક્યારે પૂછાવર્યો છે, ન મેં એમને કીધું હતું, ન હું મારી મરજીથી ત્યાં ગયો હતો. આ મેં તમને કીધી આખી પ્રક્રિયા થઈ છે. હવે એમાં ભોપાજીનો શ્રદ્ધાનો વિષય, એમની આસ્થાનો વિષય, એ જાણે એમને શું મોજ આવી, શું બોલ્યા, કેમ બોલ્યા, એ એમનો વિષય છે. એમને પૂછવું જોઈએ. 2012માં, 17માં, 19માં, 22માં ટિકિટ માંગી હતી, નથી મળી. જેને મળી એની મદદ કરી હતી. 27માં પણ માગશું, મળશે તો લડશું, નહીં મળે તો જેને મળશે એને મદદ કરશું. ભુવાજીએ 2027ની ચૂંટણી પહેલા કરેલી ભવિષ્યવાણીએ માંગીલાલની મુશ્કેલી વધારી દીધી છે. હવે કોંગ્રેસના મોટા નેતાઓ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. શોરૂમમાંથી ચોરાયેલ 1 કરોડની ચોરીનો ભેદ પોલીસે ચપટીમાં ઉકેલી નાખ્યો, પણ 80 કિલો ચાંદી હજુ પણ ગાયબ છે. $120 કિલો ચાંદીની ચોરી. $1 કરોડથી વધુની ચાંદી સગે વગે. રાજકોટમાં ચોરીનું અમદાવાદ કનેક્શન. રાજકોટના જ્વેલર્સના શોરૂમમાંથી થયેલી 120 કિલો ચાંદીની ચોરીએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી. પોલીસની અલગ અલગ 4 ટીમોએ તપાસ શરૂ કરતા પગેરું અમદાવાદ મહેસાણામાંથી નીકળ્યું છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને 40 કિલો ચાંદીના જથ્થા સાથે એક આરોપી પ્રદીપ પ્રજાપતિને ઝડપી લીધો છે. જ્યારે અન્ય મુદ્દામાલ જેની પાસે છે તેવા એક મુખ્ય આરોપીને શોધવા સુરત અને વડોદરામાં ચક્રો ગતિમાન કર્યા છે. મુકેશ અને જે મળેલી ટીપ મુજબ એના ઉપરાંત 2 થી 3 જણા એની સાથે સામેલ છે અને એ લોકો રાજકોટ ખાતે આ ગુનાને અંજામ આપ્યા બાદ એ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવેલો અને અમદાવાદથી પણ જે 40 કિલો પ્રદીપને રાખવા આપેલો હતો કે થોડા સમય પૂરતો એ રાખવાનો છે એની પાસે, અને બાકીનો જે 80 કિલો મુદ્દામાલ છે એ પણ એમણે રાખેલો અમદાવાદમાં. પણ ત્યારબાદ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ એ માલ પણ એમણે, જેમ કે અત્યારે મુકેશનું કોઈ લોકેશન નથી, હાલ એની તપાસ તજવીજ ચાલુ છે, તો એ સાથે મુદ્દામાલ પણ એના પૂરતી માહિતી સીમિત છે કે હાલ એ મુદ્દામાલ મુકેશે ક્યાં સંતાડેલો છે. તસ્કરોએ રાત્રે 2 થી 2:30 વાગ્યા આસપાસ 4 વ્હીલર લઈને આવ્યા હતા. વેપારીના પરિચિત બિપિનભાઈનું ઘર ટાર્ગેટ કર્યું હતું. ઘરમાં ઘૂસીને 120 થી 125 કિલોગ્રામ અંદાજે 1 કરોડથી વધુની ચાંદીની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ બિપિનભાઈએ વેપારી અતુલભાઈ પટેલને કરી હતી. તેમણે તાત્કાલિક પોલીસને બોલાવી હતી, જે પછી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓની ભાડ મેળવવા ચોતરફ તપાસ આદરી હતી. જોકે હજુ પણ પોલીસ સાવચેતીથી કાર્યવાહી કરી રહી છે, કારણ કે આ ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી પાસે 80 થી 90 કિલો ચાંદીનો જથ્થો છે. આ ચાંદી ક્યાં છે, કોની પાસે છે, આ ચોરીની ઘટનામાં કોણ કોણ સામેલ છે તેની તપાસ શરૂ છે. આ જે બાકીના જે 80 કિલો જે મુદ્દામાલ બાકી છે રિકવર કરવાનો, 80 થી 90 કિલો મુદ્દામાલ, એ મુદ્દામાલ મુકેશે અમદાવાદ છોડતા પહેલાં કોને આપેલો છે એ દિશામાં થોડી તપાસ ચાલુ છે અત્યારે. એટલે એ વિશે બહુ સ્પષ્ટ અત્યારે જ માહિતી આપી દેવાથી મુદ્દામાલ પણ સગે વગે થઈ શકે એમ છે અને આરોપીને પણ લાભ મળી શકે, એટલા માટે અત્યારે જાહેર નથી કર્યું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચોરાયેલો મુદ્દામાલ મહેસાણામાં વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી હતી. શું મુખ્ય આરોપી પોલીસ પકડમાં આવશે કે ફરી પોલીસને ચકમો આપી ફરાર થઈ જશે તે એક સવાલ છે. રાજ્યમાં ચોરી લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે. પોલીસની કડક કાર્યવાહી છતાં આરોપીઓ બેફામ છે.
રાજ્યમાં પોલીસની પકડ ધીરે ધીરે ઢીલી થઈ રહી છે. અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. ચોરી, લૂંટફાટ અને હત્યા જેવી ઘટના દિનદહાડે બની રહી છે. લૂંટારુઓના નિશાને હવે જ્વેલર્સના વેપારીઓ આવી ગયા છે. રાજકોટમાં 1 કરોડની ચોરીની ઘટના બાદ હવે કચ્છમાં પણ નિષ્ફળ લૂંટની સનસનીખેજ ઘટના બની. કચ્છના મુન્દ્રામાં જ્વેલર્સમાં સનસનીખેજ લૂંટનો પ્રયાસ. મુન્દ્રાના બારોઈ રોડ પર રુદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટ થઈ. 4 હથિયારધારી લૂંટારુએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. લૂંટારુઓ મોટી લૂંટની ઘટનાને અંજામ આપવાના ઈરાદે આવ્યા હતા, પરંતુ વેપારીની સમય સૂચકતા અને હિંમતે લૂંટારુઓનો પ્લાન નિષ્ફળ કરી નાખ્યો. દુકાનદારે હિંમત દાખવી એક લૂંટારુને સ્થળ પર જ ઝડપી લીધો. ફાયરિંગના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મુન્દ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝડપી લીધો. પોલીસ હવે આરોપીની પૂછપરછ કરી અન્ય સાગરીતોના નામ ખોલશે. ફરાર 3 આરોપીઓને પકડવા પોલીસે ટીમો બનાવી તપાસ તેજ કરી છે. સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત 31 જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજણ વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે 2 ગૃહિણીઓને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકી લેનારા રીઢા ગુનેગારોને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી ₹2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શંખેશ્વર હાઇટ્સમાં રહેતા 31 વર્ષીય જ્યોત્સનાબેન પટેલ જઈ રહ્યા હતા. તે સમયે એક મોપેડ ચાલક તેમની બાજુમાંથી પસાર થઈ ગળામાંથી ₹14,000નો અછોડો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. 1 કલાક બાદ આરોપી ઉધના પહોંચ્યો હતો, જ્યાં તેણે સોનમબેન દવે નામની મહિલાના ગળામાંથી ચેઇન આંચકી લીધી હતી. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી અન્ય કોઈ સ્થળે આ પ્રકારે લૂંટ ચલાવી છે કે કેમ. નવસારીના આશાબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર ઝડપાયો છે. વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી ફરાર થયેલા આરોપીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું. અંતે વિરાવળથી ભેંસતખાડા રોડ પરથી ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી કબીલપોરનો દિલીપ રાવળ હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી પોલીસે સોનાની લગડી અને મોબાઈલ સહિત કુલ ₹1.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના સાઉથ બોપલમાં કારમાંથી બેગ ચોરીની ઘટના બની. 2 અજાણ્યા લોકોએ કારમાંથી બેગની ચોરી કરી ગણતરીની મિનિટોમાં જ કારના કાચ તોડી એક શખ્સ કારમાં પડેલી બેગ લઈ બાઇક પર ફરાર થઈ ગયો હતો. કારમાં પડેલી બેગમાં ₹2 લાખ હોવાની ફરિયાદ નોંધાઈ છે. બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી. મોરબીમાં એક શખ્સ પર તૂટી પડ્યા 4 લોકો. 16 સેકન્ડમાં ફટકાર્યા 36 લાકડીના ફટકા. સોળ સેકન્ડમાં 36 લાકડીના ફટકા. જૂના મનદુખમાં બેરહેમીથી હુમલો. મોરબીના પાનેલી ગામે જૂના મનદુખનો ખાર રાખી એક યુવાન પર 4 શખ્સો લાકડીઓ વડે બેરહેમીથી તૂટી પડ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ઘટના કંઈક એવી છે કે પાનેલી ગામે રામાપીરના મંદિર પાસે રહેતા 18 વર્ષીય વિશાલ કટેશિયા ગામમાં આવેલી કૃષ્ણા પાન નામની દુકાન પાસે ઊભા હતા. આ દરમિયાન જૂની અદાવત રાખીને એ જ ગામના 4 શખ્સ હાથમાં લાકડીઓ લઈને ધસી આવ્યા અને કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર વિશાલ પર તૂટી પડ્યા હતા. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે. 4 શખ્સ હાથમાં લાકડીઓ લઈને દુકાનમાં પ્રવેશે છે. યુવકને બોચી પકડી દુકાનની બહાર કાઢે છે. પછી 4 શખ્સ લાકડીઓ લઈને યુવાન પર તૂટી પડે છે. ભાગવાનો પ્રયાસ કરતા એક શખ્સ યુવકને કસીને પકડી રાખે છે, જ્યારે અન્ય 3 યુવક તેને લાકડીઓથી ફટકારે છે. વિશાલને આવેલા ગુંડા તત્વોએ 16 સેકન્ડમાં 36 લાકડીના ફટકા માર્યા. યુવક અધમુઓ થઈને જમીન પર પડી જાય છે, છતાં આરોપીઓ તેને મારવાનું ચાલુ જ રાખે છે. વાયરલ થયેલા વિડીયો અને પોલીસ ફરિયાદ મુજબ હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવી હતી. આરોપીઓ યુવાનના માથા અને શરીરના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા. હુમલાખોરોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હિંસક હુમલામાં 18 વર્ષીય વિશાલને ગંભીર ઈજાઓ પહોંચી છે. તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાનને ડાબી બાજુની પાંસળીમાં ફ્રેક્ચર થયું છે. માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. શરીરના અન્ય ભાગો પર પણ ગંભીર મૂઢ માર વાગ્યો છે. ભોગ બનનાર યુવાને સારવાર લીધા બાદ
મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નીચે મુજબના 4 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા 4 આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવી ફૂટેજને પુરાવા તરીકે ગણીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત હવે ન્યાયની લડાઈ વિશે. લાલચુ અધિકારીઓના કાવા દાવા સામે પિતાનો વારસાઈ હક મેળવવા એક પુત્ર જીદે ચડ્યો છે. વાત છે છોટાઉદેપુરની. છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે એક એવો કિસ્સો સામે આવ્યો જે માત્ર એક પરિવારનો ઝઘડો નથી, પરંતુ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર પણ મોટો સવાલ ઊભો કરે છે. અહીં એક લાલચુભાઈએ પોતાના જ મૃતક ભાઈની જમીન પોતાના નામે કરાવવા રચ્યું મોટું ષડયંત્ર. ભાઈના મોત બાદ નકલી કાગળો, ખોટું સોગંદનામું, સાક્ષીની ખોટી સહી, તલાટી અને પંચાયતની ખોટા સહી સિક્કા બનાવીને લાલચુભાઈએ જમીન નામે કરાવી દીધી. એટલું જ નહીં, જમીન પોતાના નામે થાય એ માટે મૃતક ભાઈને અપરિણિત બતાવ્યો, જ્યારે હકીકતમાં તેની પત્ની અને પુત્ર આજે પણ હયાત છે. તો મેં એમ કીધું કે કેવી રીતનું થયું, એમ કે તમારી વારસાઈ થઈ ગઈ છે. તો મેં કીધું વારસાઈ તો મેં કરાવી નથી, તો વારસાઈ થઈ કઈ રીતની? તો કે વારસાઈ જ્યારે મેં પૂછ્યું ત્યારે એવું કીધું કે વારસાઈ કરાવવા તારા કાકાએ કરાવી નાખી છે. તો મેં કીધું એમે પેઢીનામું ગલત બનાવી દીધું અને મયતનો દાખલો ગલત મૂકી દીધો અને પંચોની સહીઓથી બી ગલત જાતે કરી નાખી. અને જે છેલ્લી નોટિસ આવે છે જે 135ની, એમે એ લોકોએ જાતે જ સહીઓ કરી છે. સજોડ ગામના આ કિસ્સામાં આરોપ છે કે મૃતક બલાભાઈ રાઠવાના ભાઈ સબુર રાઠવાએ જમીન માટે સમગ્ર કારસો ઘડ્યો. ખોટા સાક્ષીઓના ફોટા સાથે પેઢીનામું તૈયાર કર્યું, જેમાં સાક્ષીઓની ખોટી સહી, તલાટીની ખોટી સહી, પંચાયતના ખોટા સહી સિક્કા, નામ કમી અને વારસાઈના આધારે નામ ઉમેરવાની અરજી, આ તમામ બાબત ખોટી છે. રેવન્યુ તલાટી ગામમાં ગયા, પેઢીનામામાં જે નામો હતા તેની ખરાઈ કરવામાં આવી. તમામ પ્રક્રિયા ખોટી હોવા છતાં તંત્રએ કેમ તસદી ન લીધી? ભેજાબાજ ભાઈએ નકલી કાગળોનો ઉપયોગ કરીને જમીન તેના નામે કરાવી દીધી અને 7-12 અને 8A માં પણ આરોપીના નામ ચડાવી દીધા. સજોડ ગ્રામ પંચાયતના તલાટીને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ જણાવ્યું કે પંચાયતના તમામ ડોક્યુમેન્ટ નકલી છે. જે પેઢીનામું છે તે મામલતદાર કચેરીએ રેવન્યુ તલાટીશ્રી પાસે જે અમે ચકાસ્યું તે બાબતે માલુમ પડે છે કે અંદર જે પેઢીનામું છે એ ગ્રામ પંચાયત કચેરીએથી ઇસ્યુ કરેલું નથી, એનો જાવક નંબર પણ નથી અને જે પેઢીનામામાં સહી સિક્કાનો યુઝ થયો છે, જે સિક્કા અને સહી તે અમારી નથી. કે જે પેઢીનામું છે એ ખોટી રીતે મેન્યુપ્યુલેટ કોઈ કરેલું છે. આ ઘટનામાં હવે પરિવારનો આક્રોશ એ વાતને લઈને છે કે નકલી દસ્તાવેજ બનાવવામાં અન્ય કેટલા લોકોના હાથ છે, પંચાયતના સિક્કા બનાવવામાં કોનો હાથ છે, છતાં સરકારી કચેરી દ્વારા તપાસ કેમ ન થઈ? અને જો આ બધું ખોટું થયું છે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ? સવાલો અનેક છે. જો કે મૃતકના પુત્રએ તમામ કાગળો પ્રાંત અધિકારીને આપી દીધા છે. અધિકારી પણ આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપે છે. विषय में हमारे पास कोली रेसलीबेन बलाभाई, कोली जशीबेन बलाभाई और कोली नटवरभाई बलाभाई, इन 3 व्यक्तियों की ओर से आरटीएस की अर्जी आई है हमारे पास. इसमें हम आगे सुनवाई करने के बाद और इसमें जो भी निर्णय होगा वो हम निकाल कर देंगे. જો સરકારી કચેરીમાં નકલી દસ્તાવેજો પસાર થઈ શકે તો સામાન્ય ગરીબ માણસના અધિકાર કેટલા સુરક્ષિત છે? સૌથી મોટો સવાલ, મૃતકના પુત્ર પાસે પુરાવા હોવા છતાં શું તેને ન્યાય મળશે ખરો કે પછી કાગળો અને નોંધોની જંગમાં તે વર્ષો સુધી ભટકતો રહેશે? સહેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. કાળી મજૂરી કરી ડુંગળીનું વાવેતર કર્યું, હવે એ જ ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. પાણીની બોટલ પણ નથી આવતી ને એવા ભાવથી અમારી ડુંગળી વેચાય છે. અમે ઘણી બધી મહેનત કરીને લઈ આવી, સારી આશાએ લઈ આવતા હોય, કારણ કે અમને બીજા પાકના ભાવ નથી મળતા એટલે અમે ડુંગળી તરફ પડ્યા. પણ ડુંગળીમાં આ વર્ષે બહુ ઉત્પાદન ઓછું છે અને ભાવ પણ ઓછા મળ્યા. સાંભળો ખેડૂતની વ્યથા. 3 મહિના દિવસ રાત પરસેવો પાડી ખેતરમાં જોતરાયા. સારા ભાવ મળે તે માટે અઢળક ખર્ચા પણ કર્યા, પણ પાણીના ભાવે ડુંગળી વેચાઈ.
નિસાસો નાખતા ખેડૂતો ખૂબ સાચી વાત કરી કે એક પાણીની બોટલ પણ 10 રૂપિયામાં મળે છે, પણ ખેડૂતોની ડુંગળી પ્રતિ કિલોના 3 થી 4 રૂપિયા કિલોએ ડુંગળી વેચાઈ રહી છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર. આ પડતર થાય અમને 15 રૂપિયાની કિલો તો પડતર થાય છે. વેચાઈ છે તો 70 રૂપિયાની મણ જાય છે 20 કિલો. એમાં શું વરે 3-4 રૂપિયાની કિલો થાય, એમાં મજૂરી ન હુજે. પીસીના 14 રૂપિયા ખાલી પીસીના આપણે દીટવાના 70 રૂપિયા, એમાં ખર્ચના જ થાય કે એમાં કઈ વધતું નથી કાંઈ. 3 મહિના મહેનત કરી એને આ લઈ આવવાનો 100 રૂપિયાનો ખર્ચો તો પીસીનો થાય છે, ખાલી વાહન ભાડું ને દીટાય. તો ખેડૂતને તો પૂરેપૂરી તકલીફ છે, પણ તો કોઈ સમજતું નથી. સરકાર નિકાસ કરે તો હંધું સારું છે, તો કોઈ વાંધો નથી. 125 કિલોમીટર દૂર ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂત પોતાની ડુંગળી વેચવા આવ્યા. તેમને આશા હતી કે અહીં સારો ભાવ મળશે. અહીં તો પડ્યા પર પાટું સમાન ઘાટ સર્જાયો. 100 રૂપિયા ભાડું આપી ખેડૂતો હોશે યાર્ડમાં આવ્યા, પણ અહીંના ભાવ સાંભળી તેમણે ઊંડો નિસાસો નાખ્યો. આટલી મુશ્કેલી છતાં પણ મોઢા પર સ્મિત રાખી ખેડૂતો ભારે મને ડુંગળી વેચી રહ્યા છે. ખેડૂતોના મતે પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે વેપાર બંધ હોવાથી તેમને સારા ભાવ નથી મળતા. હું મેંદરડા તાલુકાનું ખીમપાદર ગામ છે મારું. મારે અહીંથી 125 કિલોમીટર થાય. સારા ભાવથી ગોંડલ યાર્ડ મૂકીને અમે રાજકોટ આવ્યા છે, પણ અમને અહીંયા પૂરા સંતોષકારક ભાવ મળ્યા નથી. એટલે અમને આ બધું ભાડાથી ને મજૂરીથી ને લેબર કામ ને બધું મોંઘું પડે છે. એટલા માટે અમે સારી આશા અહીંયા આવ્યા, પણ અહીંયા મળ્યા નહીં. પણ જે આપણી બોર્ડરો બંધ છે, સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે વેપાર બધી જગ્યાએ ચાલુ હોવો જોઈએ, રાજકીય મુદ્દો અલગ હોવો જોઈએ, અને પાકિસ્તાન રે, બાંગ્લાદેશ રે, શ્રીલંકા રે પણ આપણો વેપાર ચાલુ હોવો જોઈએ. તો ખાસ કરીને તો ખેડૂતને ભાવ અત્યારે 170 રૂપિયા, અને એક તો મારો એક વકલ તો ગયો 113 રૂપિયા, એક 92માં ગયો છે. એક મણ ડુંગળી 60 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિમાં વેચાઈ રહી છે. મોટા ભાગની ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયા પ્રતિ મણ હરાજી એટલે કે પ્રતિ કિલોના 3 થી 4 રૂપિયા કિલોએ ડુંગળી વેચાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીની નાસિક ડુંગળી પણ મોટા પ્રમાણમાં વેચાણ માટે આવી. નાસિકની સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાંકાનેર, મહુવા, ભાવનગર તાલુકામાં ડુંગળીનું વાવેતર થાય છે. ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં પણ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. એક તરફ વરસાદમાં ડુંગળીના પાકને નુકસાન થયું, તો બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા રહેતા ગરીબોની કસ્તુરી ખેડૂતોને રડાવી રહી છે.